જો ધવલ પહેલા વેલા વાણી જો ગુરુ મળે ને એટલે બે વસ્તુ ફરે. કઈ ફરે? તમારે બે જ બોલવાનું. કઈ ફરે? વાણી ને સ્વભાવ, વાણી અને દ્રષ્ટિ. દ્રષ્ટિ. પેલા ગુરુ મળે ને એટલે એની આંખ ફરે, બીજું ગુરુ મળે ને એટલે એની વાણી ફરે. આપણે પહેલા વેલા યાદ રાખવાનું. બીજું આપણે તારે બીજું એક ધ્યાન રાખવાનું. તું કઈ બોલ ને જો આ માળી તો નહીં બોલે, એ બોલશે તો એની અંદર એની આખું જીવન જુદું. તારું જીવન ફાસ્ટ. તારું જીવન કેવું છે? ફાસ્ટ છે. આપણે લેવલ માં હાલવાનું, ફાસ્ટ નથી હાલવાનું. આપણે દોડવું નથી. સમજાય? જો હું બોલીશ ગુરુ કૃપાથી, હું નહીં જેટલું આવો કણો ભાઈ આવો, જય ગુરુ મહારાજ, પધારો પધારો, આવતા રહ્યો, અંદર આવતા રહ્યો. જેટલો ઠરી જઈશ ને, તું ઠરીશ નહીં ને તો તને બીજા બધા ઠાર દે. આવતા રહ્યો કણો ભાઈ. હા, પ્રસાદ લઈ ગયો. હાલો હાલો હટા ચૂડા ઉડાડો કંકુ ચોખા કરી લ્યો પછી લાવો અહીં મારી પાસે. કલ્યો પૂજા હાલો એ હટા હાલો ઓલા ભાઈ લઈ કન્યા ગયો. બધા આવતા પપ્પા ફોન તો આપો, ફોટા પાડું. બીજું કંકુમાં એક ખાસ યાદ રાખવાનું, કંકુ ડબ્બી અહીંયા છે. એક બીજું ખાસ યાદ રાખવાનું, બને ત્યાં સુધી બને ત્યાં સુધી ઉપદેશમાં બે હાજર રહેવાનું. કારણ કે તમારે ઉપદેશ કરવો છે તો ઉપદેશમાં તમને આખું ધ્યાન આવવું જોઈએ. કારણ કે તારે જે વસ્તુ હાલવું છે એનું તમને ધ્યાન આવવું જોઈએ. ઉપદેશમાં બે જણા, હવે જો તારે આને ગુરુ કરવો હોય તો થઈ જાય, તને હેલું પડી જાય અને તારે કઈ ચિંતા જ નહીં. અને એક બે બે અને ગુરુ કરી તો સમજીને કરવાના. ધ્યાન રાખજો. ગુરુ જ્યોતિમાં કહેતા, દાદા પ્રસાદી લીધી તમે? જ્યોતિમાં કહેતા ગુરુ કરો ને તો તમે 100 વાર વિચાર કરજો, પણ કર્યા પછી શંકા ન કરતા. હાલો પછી થાળી લઈ આવો ચરણ ધોવો બે ના હવે ઉભો રહે. આરતી ઉતારો એ કૃષ્ણા ભગવી બનો હાથો ના તું અહીંયા આવતો ઉતારી રહે. દ્યો. આ ધારીને કમ્પ્લીટ કરી નાખ. હાલ અહીંયા આવતો રહે. કંચનબેન હાલો પાંચ હાલો, જણા અહીંયા આવતા ધોવો રહ્યો. પડે. પારુબેન, કંચનબેન, આ વસ્તુ કોઈ પણ જાતનો પાવર કાઢવાની છે, પાવર કરવાની નથી. જીલા, પાંચ જણા ભેગા થઈ. આમાં આ જો એક 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 છે ને જનક મહારાજનો દરબાર હતો. એમાં જનક મહારાજે દરબાર ભર્યો. સાંભળજો. એટલે જનક મહારાજે કીધું કે સોનાના શિંગડાવાળી ગાય, સોનાના શિંગડાવાળી ગાય અને પગમાં ચાંદીની ઘૂઘરી અને સોનાના નખવાળી ગાય છે, 1000 ગાય છે. આમાં જે જ્ઞાની હોય એ લઈ જાય. સાંભળજો, હું કીધું આમાં જે આત્મ જ્ઞાની હોય, આમાં જે જ્ઞાની હોય આ ગાય લઈ જાય. કોણે કીધું? જનક મહારાજે. એટલે આટલું કીધું ને, જો હું તને સમજાવું છું, ધ્યાન આપજે. ખાસ કાંઈ ભૂલ કરતા નહીં, એકય જાતની કોઈ ભૂલ કરતા નહીં. એટલે યાજ્ઞવલ્ક મહારાજ ઉભા થયા, ગાર્ગી બાદશાહ અને યાજ્ઞવલ્ક બાદશાહ. એટલે યાજ્ઞવલ્ક મહારાજ ઉભા થયા, એ કે કોઈ પેલા બોલ્યું જ નહીં કાંઈ. અને જનકની સભા એટલે જ્ઞાનીની સભા. અને બધાય દેહાતીત અવસ્થાવાળા, કોઈને શરીરનો ભાવ નહીં. એમ નામ જનકની સભા. જેને કોઈ શરીર નથી, આત્મામાં સ્થિત હોય ને એમ નામ જનક. દેહાતીત અવસ્થા. એમાં કુદરતને કરવું ને યાજ્ઞવલ્ક, તું હમણાં ક્યાંય ધ્યાન રાખી એમાં, મારામાં ધ્યાન દે થોડીક વાર. યાજ્ઞવલ્ક મહારાજ ઉભા થયા. એટલે યાજ્ઞવલ્ક મહારાજ ઉભા થઈને કે મને કે એ છોકરા થોડીક વાર બે અહીં બે થોડીક વાર બે અહીં બે અહીંયા બે જા. એટલે કે મને કે યજ્ઞવલ્ક મહારાજ ઉભા થયા, મને કે આ ગાયોનો મોહ થાય છે. મારી બે જરાક વાર. મને કે આ ગાયોનો મોહ થાય છે. એ કે આ ગાયો મારા આપણા આશ્રમમાં લઈ લ્યો. હવે 1000 ગાય, ધ્યાન આપજો, 1000 ગાય અને સોનાના શિંગડા વાળી. પેલા છે ને રૂપિયા નહોતા, ગૌધન હતું. જેની પાસે ગાય હોય ને એ ધનવાન કહેવાય.
તું મારામાં ધ્યાન નાખ, એને તોફાન કરવા દે, અને એને ચોકલેટ દઈ દે એટલે આપણે શાંતિ, અને જોઈ તો પીપર દઈ દે. અત્યારે ધ્યાન નાખો. એટલે એને હું કીધું કે 1000 શિંગડા વાળી ગાય હોનાના અને ચાંદીની ઘૂઘરી વાળી પગ વાળી. તો કે આ એને એમ ન કીધું, કઈ બોલ્યા નહીં. એને હું કીધું આ ગાયોને આપણે આશ્રમમાં લઈ લ્યો, મને આનો મોહ થાય છે. હવે જ્ઞાની હોય ને એને કોઈ દી મોહ ન હોય. યાદ રાખજે, કોઈ પણ વસ્તુ છોડવી હોય ને તો 1 સેકન્ડમાં છૂટી જવી જોઈએ. એનું નામ જ્ઞાની. જ્ઞાની હોય ને, જ્ઞાની એને મોહ ન હોય. આ મારી આંખની ને લોહી આવી જાય, યાદ રાખ. જ્ઞાની હોય ને મોહ ન હોય, કોઈ દિવસ મોહ ન હોય. પછી આ વિધિ કરું એટલે ઓલી ગાર્ગી ઊભી થઈ કે ગાર્ગી એની પોઝિટિવ હતી, એને યાજ્ઞવલ્કને સત્ય જાહેર કરો. એ કે એમાં બીજા બધા બોલ્યા અમારા પ્રશ્નનો જવાબ દીધા વગર તમે કઈ રીતે આ ગાયું લઈ જઈ શકો? તો કે બોલો ને. આ પ્રશ્ન જવાબ ગાર્ગી ને યાજ્ઞવલ્કના પ્રશ્ન જવાબ થયો. એ પ્રશ્ન જવાબ તું સાંભળ ને તું ગાંડો થઈ જાય, આપણી મતીથી પાર વયા જાય. એવડા મોટા પ્રશ્ન જવાબ કર્યા. પ્રશ્ન જવાબ કર્યા એટલે ગાર્ગીએ સાબિત કરી દીધું કે યાજ્ઞવલ્ક છે સત્ય. હવે સત્ય સાબિત થયો ને પછી હું કર્યું ખબર છે? પછી યાજ્ઞવલ્કે શું કીધું ખબર? ઈ કે આ ગાયું રહી ને એ બધી વેચી જ ગઈ. મહાપુરુષ છે ને કોઈ કઈ નાખે નહીં, યાદ રાખજો. સંત મહાપુરુષ કોઈ હોય ને, સદગુરુ, એટલે કાંઈ નહીં. અને આને ચાંદરે એટલા માટે ઉઠાડું છું કે તમે બે તને હવા ન ભરાય, આવ જેમ છે એમ જ કહું છું. ગુણુભાઈ ને હવા ન ભરાય ને એટલે મેં ચંદ્રિકાબેન ચાદર ઉઠાવી. તમે આઈ રહે, કારણ કે જોડે સજોડે હોય ને એટલે એમ અહમ આવી જાય. હું પદ ઉપર છું અને તું હજી પદ ઉપર નથી. અને 4 ફેરામાં છેલ્લા ફેરામાં આગળ સ્ત્રી જ હોય, પુરુષ ન હોય. અને સહન શક્તિ છે ને એ કાં કોઈ સંત હોય એ કરી શકે, કાં સ્ત્રી કરી શકે. સહન કરવાનું કામ છે ને જેનું હૃદય સ્ત્રીનું હોય ને એ કરી શકે. આ શબ્દ હોનાના અક્ષરો લખી લેજો. આપણે ક્યાંક ભટકી તને કાંઈક તકલીફ પડે ને તો તું ક્યાંક જઈ શકે, પણ આને કઈ તકલીફ પડે ને ક્યાંય ન જઈ શકે, ઘરમાં જ રહેવું પડે. સહન કરવું જ પડે. જે સહન કરે ને એ સંત થાય, આ નિયમ છે. સહન કરે ને એ કોણ થાય? સંત. સહન કરવું જ પડે. હવે એ કૃષ્ણ પેલા તિલક કરું ને, આ હાથ પેલા પહેરાવ. આ પવન ને પહેરાવું. કાંઈ ન આવડે તો